વિજય, જીજુ આઈ જા, જીજુ આઈ જા. બેના, સોડીવાળાને ફોન કરીને બોલાવી લો. લેટ્સ કમ. કેમ હવે એમની સામે પણ મારું અપમાન કરવું છે? આ તમે શું કહી રહ્યા છો? આમાં અપમાન? ગૌરવ હલાવશે, તમને આકાશ જેટલી ઊંચાઈ હલાવશે મારો ભોણો વિજય જીજુ. ખરેખર વિજય, ડેડ એ તો તું આટલો કેમ ડરી રહ્યો છે બેટા? આ ઘરની માન મર્યાદાની રક્ષા તારે જ કરવાની છે. રાજનીતિમાં તારા પપ્પાને ગૌરવ અપાવ. વિજય, તું આ ઘરનું ભવિષ્ય છે. આવ, ઊભો રહે. સાચું કહ્યું ને? એકવાર તમે તમારા દીકરાનો ચહેરો ધ્યાનથી જોઈને કહો, તમારું ભવિષ્ય છે ને? એ નીચ છે, મવાલી છે, જલ્લાદ છે, ગુંડો છે સાહેબ. કાલ પરમ દાડે અને પછી દાડા આવતા જન્મમાં તમારું નામ રોશન જ કરશે જીજુ. જીજુ, સોડીવાળા આવી રહ્યા છે એ જાણીને અધીરા થઈ રહેલા તમારા હોનાર દીકરાને તમે શું કહેવા માંગો છો? શું હાલવા માંગો છો? અરે, આ શું કરો છો? મારી ઇજ્જતને ધજાગરા કરવા માટે મારો દીકરો બનીને જન્મ્યો છે તું નલાયક! જી, હા બોલો. તમે જોયું? હા જોયું બધું ને જોઈ જ રહ્યો છું. ઘર મેં બરબાદ થતું સાંભળ્યું તું, પણ આજે પોતાનું જ ઘર બરબાદ થતું જોઈ પણ રહ્યો છું હું એની વાત નથી કરી રહી. તો કેવું શું છે તારે? કહેવામાં કઈ બાકી હોય એવું લાગતું નથી મને. એવું નથી. આપણે આ એરિયામાં રહીએ છીએ, અહીં આપણને બધા ઓળખે છે. છતાં જ્યારે બેંક વાળા આપણા ઘરે આવ્યા, આપણી મદદ કરવા કોઈ ના આવ્યું. અમે તમારી સાથે છે કહીને સધિયારો પણ ના આપ્યો. જ્યારે અપમાન થતું હોય ત્યારે એવું જ થાય. વચ્ચે પડીશું તો મુશ્કેલીઓ થશે એવું વિચારીને બધા ખસી જ જાય. એ બધા સાથે આપણે સંબંધ સાચવ્યા હતા અને આ લોકો સાથે ગીતાએ સંબંધ સાચવ્યા. આપણે મુશ્કેલીમાં છીએ એ જાણીને લોકો દોડતા આવ્યા, ખાવાનું લાવ્યા અને આપણા માટે બેંક વાળા સાથે લડવા તૈયાર હતા. તમે ઈચ્છો તો મોઢું ફેરવીને નારાજગી બતાવી શકો છો, પણ જે સાચું છે એ તો માનવું જ પડશે ને. તમારી પાસે મદદ અને શ્યોરિટી લેવા વાળો ભાગી ગયો. એક માણસે પણ આગળ આવીને કંઈ જાણવાનો પ્રયત્ન નથી કર્યો. જે પાડોશીઓ પર આપણને ભરોસો હતો એમણે પણ આપણો સાથ નથી આપ્યો. પણ અમારી ગીતાને ઓળખનારા કેટલા લોકો આવ્યા હતા જોયું ને? કોણ આવ્યું હતું એ જાણવું જરૂરી નથી સુશીલા, પણ કોણ ખરે સમય મદદ કરશે એ જરૂરી છે. તું ગીતા 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 કરે છે ને, એને ઓળખનારા આપણા 25 લાખનું દેવું ચૂકવશે ખરા? આ રસ્તા પર ભીખ માંગનારા લોકોની ભિક્ષા આપવા વાળા લોકો સાથે, મોટા મોટા લોકો સાથે તુલના કરે તું? તારામાં જરાય અક્કલ છે ખરી? આપણા આખા ઘરની માન મર્યાદાને રસ્તા પર લાવનારી ગીતા જ છે. એના માણસને બે ઇડલી શું ખવડાવી દીધી? તું તો એવું માનવા લાગી જાણે ને મોટો એવોર્ડ આપી દીધો કોઈએ. તારું ભાષણ તારી પાસે રાખ. ખબર નહીં કેમ હજુ એવું લાગે છે કે આપણી વધારે બેન્ડ વાગવાની છે. આ વિજયના નામના સૂતેલા સિંહને તારી દીકરીએ જગાડ્યો છે. ત્યારથી જ આપનોતી લાગી છે. એ આપણે બિચારા ભોગવી રહ્યા છીએ. મારી કિસ્મત જ છે આવી. એ સુશીલા,
અહીંયા આપણે આ હાલતમાં મરવા પડ્યા છીએ અને પેલા વિજયને કઈ જ થવાનું નથી અને તારી દીકરી ગીતા એ વિજયનું કશું જ નહીં બગાડી શકે. તમે આ શું કરી રહ્યા છો? ભાનુ તું ચૂપ રહે. અરે પણ મેં કહ્યું ને કે તું ચૂપ રહે. ગો બેક. ગો બેક. આ શું કર્યું તે? દીકરાની જવાબદારી મારી છે કહીને તે આને કેવો બનાવી દીધો છે? પણ મેં શું કર્યું છે ડેડ? તું જાતે જ બોલીશ કે મારા મોઢાથી બોલાવીશ? નહીં જીજુ, તમને જરૂર કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે. બાકી આપણો વિજય હંમેશા કોલેજમાં ફર્સ્ટ આવે છે, પણ કોપી કરીને, હે ને? કોપી કરવામાં પણ એક ડગલું આગળ છે. આ બાજુમાં બેઠેલા સ્ટુડન્ટની આન્સર શીટ નથી જોતો, પણ સીધો જ પ્રોફેસરને આન્સર પૂછે છે. ઇડિયટ. પપ્પાએ બનાવેલી કોલેજ તારા માટે મહેલ છે અને તું ત્યાંનો યુવરાજ, અને ત્યાંના લોકો તારા હાથ નીચેની કઠપૂતળી, હે ને? પાર્ક કરેલી પ્રોફેસરની કારને સળગાવી દીધી એણે. પણ જીજુ, આ વાત તો તારી બહેને મારાથી છુપાવી. પ્રોફેસરની કારમાં આગ સિલિન્ડરના બ્લાસ્ટ થવાને કારણે લાગી હતી અને વિજય સમયસર ત્યાં પહોંચી ગયો અને આગ બુઝાવી. એવું એના ડરથી પેલા પ્રોફેસરે કહ્યું, હે ને? સાથે ભણતી છોકરી પર પેટ્રોલ નાખીને એને સળગાવવા તૈયાર થઈ ગયો હતો આ રાક્ષસ. આ મારા ઘરમાં પેદા થયો છે અને ત્યાંને આવા સંસ્કાર આપ્યા. અરે ના, આ બધા તો તમને... ભાનુ, તું હવે એમ કહીશ કે આ બધું તો જૂઠું છે? તને લાગે છે કે એ છોકરી જૂઠું બોલે છે? એટલે ગીતા, બોલ ભાનુ, એ છોકરી જૂઠી છે ને? આજે આ રાક્ષસે જે ઘટિયા હરકત કરી છે એના કારણે એનો આખો પરિવાર રસ્તા પર આવી ગયો છે. રસ્તા પર રહેવાવાળા લોકોને હું ઘર બનાવી આપું છું અને તું લોકોને રસ્તા પર લાવે છે. શરમ આવવી જોઈએ તને. છી! છે આવી જિંદગી પર. એ ભગવાન, ખબર નહીં તું પણ આવું કેમ કરી રહ્યો છે? આવા જીવન કરતા તો મરી જવું સારું. આ શું છે સુશીલા? રાત વીતી ગઈ, જ્યાં સૂરજ માથે આવ્યો, તોય તારી લાડલીનો કોઈ પત્તો નથી. જી, એને ફોન તો કરી જુઓ ને. કેમ? એ મારો બાપ છે કે શું? એને ફોન કરવો જોઈએ એવી એને ખબર પડવી જોઈએ. દીદી આવી ગઈ. ગીતા, કેમ મોડું થયું? રાતભર ક્યાં હતી? હું કેટલી ડરી ગઈ હતી. સારું થયું તું આવી ગઈ. ક્યાં હતી બેટા? ચાલ હા, થોડો આરામ કરી લે. એ હું કહું છું, ઊભી રહે ત્યાં.
અરે મહારાણીની જેમ ટ્રીન ટ્રીન ઘંટડી વગાડતી આવી એટલે બધું પતી ગયું. હમણાં તો આવી છે, આવતાની સાથે જ એના પર બૂમો કેમ પાડો છો? તો બીજું શું કરું હું? આ મેડમની આરતી ઉતારીને બેન્ડ વાજા સાથે ઘરમાં સ્વાગત કરું? પણ આની કૃપાથી ઘર જ ક્યાં રહ્યું છે? આણે જે સમસ્યા ઊભી કરી છે એને સોલ્વ ના કરે ત્યાં સુધી અહીંયા નહીં આવતી એવું મેં તને કહ્યું તું ને. તો કેમ ગુડાઈ પાછી અહીંયા? સોલ્યુશન મળ્યું કે? પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, સોલ્યુશન પણ મળી ગયું. તું મજાક કરે છે કે શું? જો મજાક કરવી હોત તો આખી રાત મંત્રીના ઘર પાસે રોકાઈ ના હોત પપ્પા. એનો અર્થ એ કે તું મંત્રી સૂર્યપ્રકાશના ઘરે ગઈ હતી ને એના દીકરાના પગમાં પડીને તે માફી માંગી લીધી. મેં વિજય પાસે માફી નથી માંગી. એના પપ્પાને એની બધી કરતૂતો વિશે મેં કહી દીધું છે. અરરરરરરરર! આ શું કરીને આવી તું? તે સાંભળ્યું ને સુશીલા? હજુ સુધી તો ખાલી દીકરો જ આપણા માટે મુશ્કેલી ઊભી કરતો હતો, પણ આ તો બાપ જોડે દુશ્મની કરી આવી. એ તારું દિમાગ ઘાસ ચરવા ગયું છે કે શું? અરે તારે બરબાદ થવું હોય તો થા, અમને શું કામ કરે છે? એવું કંઈ નહીં થાય પપ્પા, બસ એક જ કલાકમાં સમસ્યાનો ઉકેલ આવી જશે. માનનીય મંત્રીજી પોતે અહીં આવીને આપણી આ સમસ્યાનો ઉકેલ લાવશે. આહાહાહા! તે સાંભળ્યું ને સુશીલા? આના કહેવાથી પેલો મંત્રી અહીંયા એને આપણું કામ કરી જશે. તું એની હાઈ કમાન્ડ શું કે શું? પપ્પા પ્લીઝ અડધો કલાકનો સમય આપો, ત્યાં સુધીમાં બધું જ ઠીક થઈ જશે. ગીતા, આવું થઈ શકે ખરું? આપણને ન્યાય મળીને જ રહેશે માં, તું ચિંતા ના કરીશ. હા, ચિંતા ના કરી, ન્યાય તો મળીને રહેશે. સારું, ઠીક છે, ઠીક છે. જ્યાં આટલી રાહ જોઈ જ છે ત્યાં થોડી વાર ઓર રાહ જોઈ લઈશું ને પછી પણ જો કામ ના થયું ને તો હું એક મોટો નિર્ણય લેવાનો છું ને તારે માનવો જ પડશે. હું માત્ર અડધો જ કલાક રાહ જોઈશ. બધા લોકો ચૂપ કેમ થઈ ગયા? સમય અટકી ગયો કે શું? કે પછી અમને આના વિશે કંઈ ખબર નથી એવું કહીને નવી વાર્તા કહેવાના છો? ના જીજુ, એ તો વિજય. મારી વાતો જૂઠી છે. ખરેખરમાં વિજય આવો નથી કહીને હજુ પણ જૂઠું બોલીશ સિતારા. આટલા દિવસથી તમે બધા લોકો મળીને મારી આંખોમાં ધૂળ નાખી રહ્યા છો. સ્પોર્ટ્સમાં હાર્યા પછી મને લાગ્યું હતું કે મારો દીકરો પોતાની હાર કબૂલ કરીને સુધરી ગયો છે, પણ આની અંદર તો બદલાની ભાવના સળગી રહી છે. કોલેજના સ્પોર્ટ્સમાં હારી જાય, કોલેજ છોડીને જશે એવી ચેલેન્જ આણે આપી હતી. ગેમ્સમાં ચીટિંગ કરીને ગીતાને ઈજા પણ આણે જ પહોંચાડી. આટલું બધું કર્યા પછી પણ પોતાની હાર માનવાને બદલે બેંકવાળાને બોલાવીને બીજા કોઈની લોનની મેટરમાં ગીતાના પપ્પાને ફસાવીને એમને પોતાના જ ઘરની બહાર કઢાવી મૂક્યા. આ વિજયને હું મારું કાલનું ભવિષ્ય કહું કે પછી એક છોકરીને જીવતી સળગાવવાનો પ્રયત્ન કરનાર પાપી કહું? એક મંત્રીનો બીજાનું ભવિષ્ય બરબાદ કરવાવાળો દીકરો, અસહાય અને ગરીબ લોકોની મદદ કરનારો હું સૂર્યપ્રકાશ, અને આ લોકોની જિંદગી સાથે રમનારો દીકરો. મને હતું કે તું મારો ઉત્તરાધિકારી બનીશ અને તું મારી બધી જ જવાબદારી નિભાવીશ, પણ આ ઉત્તરાધિકારી નહીં. આ સમાજને ખોખલો કરવા વાળો વિનાશકારી છે, એ સાબિત થઈ ગયું છે. શું કરું હું? શું કરું આનું? અરે તમે આને ક્યાં લઈ જઈ રહ્યા છો? હું તમારી સામે હાથ જોડું છું, પ્લીઝ. આ રીતે હાથ જોડવાને બદલે જ્યારે વિજય ભૂલ કરતો હતો ત્યારે તેને 2 થપ્પડ માર્યા હોત તો આજે આવો ન હોત.
પણ તે શું કર્યું ભાનુ? આની દરેક ભૂલને તે મારાથી છુપાવી રાખી. ઉપરથી તારો ભાઈ પણ સાથ આપતો રહ્યો. એટલું જ નહીં, મારી મંજૂરી વગર કોઈ કામ ન કરવા વાળો મારો પીએ એ પણ આની વાતોમાં આવી ગયો. બિચારી ગીતા, જ્યારે એ આ બધી વાતો કહેવા માટે ઘરે આવી ત્યારે પોલીસ વાળાએ એને અહીંથી ભગાડી દીધી. અને આવું કરવાનું પણ તારા આ દીકરાએ જ કહ્યું હતું. આ નાલાયક દીકરાએ. તમે કેમ ઊભા રહી ગયા? મારો, મને જેટલી મારવી હોય મારો, પણ આને છોડી દો. કેવી રીતે છોડું ભાનુ? આની વાત સાંભળીને પીએ બિચારીએ ગીતા પર આપણા ડોગને છોડી દીધું. તને યાદ છે ભાનુ, જ્યારે આપણે માર્કેટથી ઘરે આવી રહ્યા હતા તો રસ્તામાં એક છોકરી મોઢા પર દુપટ્ટો બાંધીને આપણી કાર સામે આવી હતી. એ કોણ હતી તને ખબર છે? એ ગીતા જ હતી. અને એની પાછળ પડેલો મવાલી કોણ હતો તને ખબર છે? આપણો દીકરો વિજય. અને તું આને છોડવાનું કહી રહી છે? હું સમાજની સેવા કરવા વાળો એક સેવક છું અને આ સમાજને ગંદો કરવા વાળો કચરો છે. અને આવા કચરાને આપણા ઘરમાં રાખવો મને મંજૂર નથી. ઉંદર મારવાની આ દવા માણસ ઉપર પણ અસરકારક છે. આજે આખો એકનો જીવ લઈને રહેશે, કાં તો તારો કાં તો મારો. જી જી, આ તમે શું કહી રહ્યા છો? સુશીલા, એમણે આપેલા અડધા કલાકમાં જો આપણું કામ ના થયું ને તો શું થશે એ તને કહી રહ્યો છું. ધ્યાનથી સાંભળજે ગીતા, હું મજાક નથી કરી રહ્યો. આજે આ એક ગંભીર વાત છે. જો અડધા કલાકમાં મંત્રીજીએ આવીને આપણા ઘરનું તાળું ન ખોલાવ્યું તો તું તારું કામ ન કરી શકી એવું સ્વીકારીને આ ઝેર તારે પીવું પડશે. અને જો તારી મમ્મી એવું કહેશે કે દીકરીને તો હજી બહુ જિંદગી જોવાની બાકી છે તો પછી આ ઝેર હું પી જઈશ. કારણ કે અપમાન તો થઈ ચૂક્યું છે. મોડું છુપાવીને ઘરે પડ્યા રહેવા માટે ઘર પણ નથી. આટલી મોટી લોન ચૂકવવાની તાકાત મારામાં નથી. મારું માથું ઝુકાવીને લોકોના મેણા સાંભળીને જીવવાની ઈચ્છા પણ નથી. હું ઝેર પી જઈશ. પપ્પા, એની જરૂર નથી. ના તમે કોઈ ભૂલ કરી છે ના મેં કોઈ ભૂલ કરી છે. જેની ભૂલ છે એને સજા મળશે. અને હજુ અડધો કલાક પૂરો નથી થયો પપ્પા. પછી જે થવાનું છે એ વાત તમે અત્યારે કેમ કરો છો? એ
આ પરિસ્થિતિમાંથી બચવા માટે તું જુઠ્ઠું બોલી રહી છે. અત્યારે અડધો કલાક કહી રહી છે, પછી 1 કલાક કહીશ, પછી 2 દિવસ પણ કહી શકે છે. આવું જુઠ્ઠું બોલીને મારું મોત ટાળવાની તારે કોઈ જરૂર નથી. જો અડધા કલાકમાં મંત્રીજી અહીંયા નહીં આવે તો મારું મરવાનું નિશ્ચિત હે છે. ભગવાન! બસ આ જ છે મારો નિર્ણય.